રક્ષક જગત નો રામ સમરે સાધ દઈને દૂર થી રક્ષક જગત નો રામ સમરે સાધ દઈને દૂર થી લંકા બળી લંકેશ ની લવલેશ પર બળ પૂછતી જાપે જળું બે અંજની નો બાળ સિંહાસન ધરી શ્રદ્ધેય સેવક રામ નો વાનર કપી સર્વો પરિવાનર મેં અત્યારે મકાન બદલ્યું એમાં મને કોઈ શરીરમાં બહુ ખંજવાળ હતી જબરજસ્ત. માતાજીની એક માતા મેં રાખી હતી પહેલે, પૂરી કરી દીધી. પછી તે રહેતો તો મેં સિગરેટ ને આ બધું આ બી કરી નાખ્યું. મસાણી મેળવીને શ્રીફળ બી આપી દીધું, ગોગા બાપાનું શ્રીફળ આપી દીધું. પણ માં વલુર એટલી આવતી કે વલુર આવતા પછી માથામાં ગોમડા થવા લાગ્યા. એક બાજુ માટે બીજી બાજુ જતા, બીજા તો બિલકુલ પ્લેન થઈ જાય, શરીરમાં કોઈ હે જ નહીં એવું. એ ગરમ ગરમ બાપ લાગતી એવી લાગે. પછી મેં પાછી માનતા રાખી માતાજીને કે એક ચોંદડી શ્રીફળ અગરબત્તી ને 1 કિલો પહેલાં ચડાવીશું. એને પછી તો દવા બી કરાવી, એનાથી મને આરામ છે અત્યારે. એની પછી મારી બેબી શનિવારે આવી હતી. એને શરીરમાં એટલી તકલીફ અને લેડીઝ તકલીફ એટલી વધી ગઈ માતાજી કે મરે એવી થઈ ગઈ બિલકુલ. પછી માતાજીને માનતા રાખી, એક શ્રીફળ અગરબત્તી ચોંદડી ને 1 કિલો પેડા 3 કલાકમાં એને આરામ પડી જતી રહી. પછી ઉદયપુરથી પાછી આવી, તેને શરીરમાં બહુ વીકનેસ થઈ ગઈ. ડૉક્ટરને ચેક કર્યો, શરીરમાં બ્લડ બિલકુલ નથી. પછી મેં માનતા રાખી, એક ચોંદડી અગરબત્તી શ્રીફળ ને પેડાની કે અત્યારે તબિયત ઠીક છે, એની જોડે હું લઈને આવ્યો છું. ને એક મારા બાબો છે વિદેશથી માતાજી આવ્યો છે. આ બધી પ્રેમ ભાવથી તમારા માટે એક નાનો શું ઉપહાર લઈને આવ્યો છે. કયા દેશથી આયા? કુવેત થી. મુસ્લિમ કન્ટ્રી છે. માતાજી આ એક કુવેતમાં હતી. એક પરફ્યુમ લાવ્યો છે માતાજી તમારા માટે. માતાજી બેટા માતા બે હાથે પહેરવો. અમે સોલંકી પેઢીને બહુ આભાર માનીએ છીએ જે ગરીબ લોકોની આ બધી તકલીફે મટે છે. એને અમે આભાર કરીએ છીએ કે આ કેને વડીલે કેટલી સેવા કરીએ છીએ. જે માતાજી આજે સુગાર મેલેરિયા બધા ગરીબ લોકોની મદદ કરે છે, દુઃખ દર્દ વધારે છે, એનું પૂર્વજોનું બધું માતાજીનું બધી કૃપા વધારે છે. એને આભાર વ્યક્ત કરીએ છીએ. અમે સેવકનું બધું માન સન્માન કરવું જોઈએ. અમને નીતિ નિયમથી ચાલવું જોઈએ. આ કમ્પ્લીટ બોલો ફુકાર મેલેડી માતનું છે. ભલે રામ. આ ચોથી લાયા ભાઈ? કુવેત થી લઈને આવ્યા માતાજી. કુવેત થી લઈને આવ્યા? હાજી. આ કુવેત ની બદામ કાજુ એવું? ભલે રામ. આશીર્વાદ. માતાજી માતાજી. હજી એક વાર જોરદાર બોલ શ્રી ખુખાર મેલડી માતનો. ભાઈ એક અમારા આહિર સમાજના એક ભાઈ છે, લેખક માવજીભાઈ આહિર. એમનું લખેલું એક હનુમાન દાદાનો હરિગીત છંદ છે જે મને બહુ ગમે છે. મારો ભાવ છે કે તમે રામ નામનું રટણ એવું લગાડી દીધું છે અત્યારે ગુજરાત નહીં પણ ભારતમાં ખૂણે ખૂણે રામ નામનું રટણ થાય છે. અને રામનો સૌથી મોટા ભક્ત, ભગવાન રામના સૌથી મોટા ભક્ત એટલે હનુમાનજી મહારાજ. તો એ હનુમાનજી મહારાજનો એક છંદ જે મને ગમે છે, પણ એના પહેલા એક સાખી કહીશ કે મારો રામ વધારે સબ પડે એને બલ કરી વધે નહીં કોઈ. મારો રામ વધારે સબ પડે એને બલ કરી વધે નહીં કોઈ. બલ કરી રાજા રાવણ વધ્યો એને પલમાં લંકા ખોઈ. એને પલમાં લંકા ખોઈ. હવે આ છંદમાં એક દુહો છે. એ રૂણી રાખે રામને અનીન જોને પરબાળ પવન સૂર હાજર હનુમોંગ રે. અરે રે આજ લગઈ જોને અવધૂત. બાદશાહ લેવો છે. રક્ષક જગત નો રામ સમરે સાધ દઈને દૂર થી રક્ષક જગત નો રામ સમરે સાધ દઈને દૂર થી લંકા બળી લંકેશ ની લવલેશ પર બળ પૂછતી જાપે જળું બે અંજની નો બાળ સિંહાસન ધરી શ્રદ્ધેય સેવક રામ નો વાનર કપી સર્વો પરિવાનર કપી સર્વો પરી. મને તાળીનો તાલ આવજો સાથે. ભક્તિ કરે છે રામની હદ અતિશયા કરી તલવાર માં સાગર કુદ
ને દિગ્ગજ રે ઈચ્છા ધરી 11મો અવતાર ખંભે શિવ કેરી ધોહરી શ્રદ્ધેય સેવક રામ નો વાનર કપી સર્વોપરી વાનર કપી સર્વોપરી બજરંગ રચના કર કુદીને પહાડ જબ્બર લાવ્યો ઉપચાર આસુડા તણો અલબેલ લખમણ આવ્યો હનુમંત હાજર રામ કરતો છેલ છાતી ખોતરી શ્રદ્ધેય સેવક રામ નો વાનર કપી સર્વોપરી થંભી જટારો થીગડા દે આભ ફાટે આભને ઉભોળી ખમામલો સૂતોય સમદર આસને હાજર હનુમો માવજી કે વાન ભગવે થરી શ્રદ્ધેય સેવક રામ નો વાનર કપી સર્વોપરી વાનર કપી સર્વોપરી વાનર કપી સર્વોપરી આજે આ છંદ આપણે લખ્યો હતો તમારી આરતીમાં એ છંદ મેં આ માવજીભાઈના આ બધી રચનાઓના પ્રેરાઈને જ લખ્યો હતો તો માવજીભાઈને આશીર્વાદ આપજો ભગવાનમાં બોલ શ્રી રામચંદ્ર ભગવાન કી હનુમાનજી મહારાજ કી બુખાર મેલડી માત કી પંચાર મેલડી માત કી રામ રામ ભલે આશીર્વાદ લખવા વાળા નહીં રોમ ગાવા વાળા નહીં રોમ મારા કાકાનો દીકરો જર્મની છે તો એવી માનતા કરી હતી કે જર્મનીમાં એનો ધંધો સેટ થઈ જાય ને નોકરી ચાલુ થઈ જાય તો પહેલા દિવસનો જે પગાર આવશે એ માના ચરણોમાં માના સાનિધ્યમાં સેવા રૂપે આપવાના છે તો એનો પહેલા એક જ દિવસનો પગાર 7,000 રૂપિયા આવ્યો જે માતાજીના ચરણોમાં અર્પણ છે જર્મની હા અને બીજું કે માં તમને સુરત જે હમણાં મેં તમે પહેલા કીધું એમ કે તમારે આ પધરામણી કરવાની હતી પણ દાદા ગુજરી ગયા એટલે 1.5 મહિનો કોઈ પોસ્ટપોન કર્યું હતું તો ફરીવાર પાછા તમને આમંત્રણ આપીએ છીએ કે અમારા ઘરે તમારા પાવન પગલા પાડો ભલે રામ પહેલી વાર તમે જયારે આવ્યા ત્યારે મારા કાકા નાના હતા મનુભાઈના નાના ભાઈ ધીરુભાઈ એક પાસા થયા એ ગુજરી ગયા બીજી વાર તમે આવ્યા એ તો તમારો સમય ના લખ્યો હોય સાચું તે 1000 વખત સુરત માતા ઉપર મેર પડાયા સાચું ના કઈક એવા ભાવિકો છે ભાઈ પણ હવે તો મને બોલાવ બહુ કાઠું પડી જાય હવે તો એવું થઈ ગયું ભલે રામ આશીર્વાદ છતાંય તે ભરોસો રાખશો તો ગમે તે તમારો ભાવ હોય તો મારા દીકરાના મગજમાં બસી જાઉં ત્યાં સુરત જવાનું તો સુરત લઈને જાઉં કોકને ઈચ્છા થાય કે માં અમાર જુનાગઢ બાજુ આવજો એ બાજુ લઈ જાઉં એટલો ભાવ એવો થાય ભાવનગર આવતું ભાવનગર ખેંચી જાઉં મારા દીકરાની ઈચ્છા પ્રમાણ થાય પણ મારા દીકરાની ઈચ્છા તમારો ભાવ મારા પ્રત્યેનો હોય તેની ઈચ્છા ના હોય તો મનમાં વસીની ઈચ્છા કરાય તમારે ઘેર આવું ભલે રામ અને અમુક તો ઓળખાણ કાઢી કે છે કે માતાજી ઘેર આવો ને આપણે બોલાય લે હાડો ઘેર તે 5-25 માતા નહીં ખરીદાય એવી ભૂલી જજો ગોડા અરે આ છોકરો પ્રવાચારે તમારી રજા લેવા આવ્યો તો ઘરે આયા બધા આવ્યા તો ફેમિલી સાથે વિઝા મંગાવી તો તમારે માનતા લઈને જ મંગાવી હતી કે વિઝા આવી જાય એટલે હું માટીને પગે લાગી વિઝા આવી ગયા જર્મની છે તો જાય જર્મની જોયો નહીં દેશો હમણે તો બધા વાપરી લઈ જો હવે આથી નોકરી જોતી નોકરી અલાઈ નોકરી પણ એ કેટલા રવિવાર થી આટલું કોમ થયા તારા પર તું કેટલા ટાઈમ થી આવે છે તો ક્યાં બધા તો મારે હું લગભગ વર્ષ દિવસ થઈ ગયું વર્ષ દિવસ ઉપર થઈ ગયું કારણ કે ભાઈ એક્સપાયર થઈ ગયો અને 9 મહિના છે એટલે મારે વર્ષ દિવસ વિચાર નો હતો 1 વર્ષ થી આવતો હોય 1 વર્ષ પહેલાથી તારે જતા કદાચ આટલું માતા એને ખાલી બોલવાથી કામ કરી દઉં સાચું ખોટું એને હરપલ એવું મહેસૂસ અનુભવ કરાવું મેલેડી જોડે છે ગમે તો સાધન લઈ જાય તો અનુસાર આલું મેલેડી જોડે છે મારી કાંઈ બી ઘટના હવળી ઘટવાની થાય એટલે પહેલા મને ખબર પડી જાય હા પહેલેથી એવું ઘણી દરેક મારા ભાવિકોના 5 મિનિટ પછી હું ત્યાં શાંતિથી બેસી જાઉં કે ઊભો રહી જાઉં આ મારી મેલેડીની કૃપા કહેવાય સાનિધ્યમાં કદાચ આવતા જતા નિસ્વાર્થ ભાવે એવું નહીં દર રવિવાર પૂછવાનું આજ ભલે મોડું થાય પણ મારે જેને કહેવાનું છે એને કહીશ બાકી ભાઈ મારે અમારે કેટલી વાર હું તમારે બે વાત કરી છે પણ હવે
એનો અર્થ કાંઈ નહીં અમારે એવું થાય છે ને એટલે તો હું મેલડી હમેથી કહું છું ધીરજ રાખજો. તમારા જેવા કઈક દીકરા એવા છે કે એને મારી આગળ એનો ભાવ પ્રગટ કરવો છે પણ સમય ને મોકો નહીં મળતો. મને તમારા અહીંયા ઘણું મારે પ્રસાદીમાં ઘણી વાર મારે એવી ઈચ્છા થાય પણ હવે તમે બધું જાણો જ છો. હવે એ એક વાતમાં બાકી વાત સમજો જ છો. આવા દીકરો નોકરી કરતો જર્મની થયો છે તો કદાચ મહિને પગાર આવશે તાર તલાલ છે એટલે તારી ઈચ્છા તારી નહીં પૂરી થાય. ભલે રામ. જય માતાજી, રામ રામ. અને બીજી એક ખુશીની વાત હવે એ કહું માં, હનુમાનજીનો છંદ મેં ગાયો અને આના પહેલા મેં સાળંગપુર વાળા મારું હનુમાનજીનું જે ગીત થોડુંક વાયરલ થયું હતું એમાંથી લગભગ ગુજરાતમાં અને ભારતમાં થોડો નામ મળ્યું છે માતાજીની કૃપાથી. એ પછી મારા પ્રોગ્રામ કન્ટિન્યુ ચાલુ છે અને અત્યારે સુરતની અંદર હું છેલ્લા 4-5 રવિવારથી માં નથી આવી ગયો ગાદી ઉપર. અને એનું કારણ શું છે તમને ખબર છે? મારા પ્રોગ્રામ જ એટલા છે, માતાજીની કૃપાથી હું નવરો નથી રહેતો. અને બીજું કે આવતી હનુમાન જયંતિના દિવસે મારી બીજી હનુમાન ચાલીસા 99% લોન્ચ થઈ જશે. હવે ખબર નહીં, મારા એક મિત્ર છે વિડીયોગ્રાફર જે મારું વિડીયોનું કામ કરે છે, એની સગાઈ હતી, એમાં હું ગાવા ગયો, મારા મિત્ર છે એટલે એણે મને સામેથી કીધું કે તમારે હનુમાન ચાલીસા ગાવાની છે, આ તમને હું રિટર્ન ગિફ્ટમાં કે હું મારા તરફથી ભેટ આપું છું. વિડીયોગ્રાફીનું કામ એ ભાઈ પોતે કરશે, ગાવાની મારે છે, બાકી તો માતાજીની કૃપા આવે ક્યાં લઈ જાય. એટલે એક નવા કમ્પોઝિશન સાથે હનુમાન ચાલીસા તમારી સમક્ષ આવશે ટૂંક સમયમાં. આવતો જતો રહે તો ખબર આપતો રહે. રામ રામ. મારું નામ જીતના આહિર જીત યુટ્યુબમાં મારા નામના આપણે માતાજીની આરતી મેં ગાઈ. તારા એટલા ઓળખતા તો થાય તું તાર કહી દે જા હું રેડી છું. કહી દે કે મારું નામ આ ગીત આ જગ્યા પર મારું ગીત જોવા મળશે. મારું નામ આહિર જીત. આહિરમાં ડબલ એ કરશો એટલે AHIR JEET એટલું લખશો એટલે તમને મારું મળી જાય. અને મારા ઘણા બધા અલગ અલગ ગીતો છે, એમાં સમરૂ મોગલમાં પછી માતાજીની જે આરતી એમાં તો હું એવું નહીં કહું મેં લખી છે કે મેં ગાઈ છે, પણ એ માતાજીની કૃપા છે. કેમ કે એ શબ્દો અને એ છંદ લખો કોઈની ઓકાત એવી નથી કે કોઈ લખી દે, પણ છંદ ખબર નહીં કેમ મારી પાસે આવી ગયો છે. મારા કાકાએ મને કીધું મારા ગામના ગઢવીની એક આરતી લખીને મને મોકલી હતી કે ભાઈ આ ગીત, પણ એ આરતી મેં જ રિજેક્ટ કરી. બધું આ શબ્દો નહીં આવે કેમ કે માતાજીની આરતી તો ખુખાર મેલડી છે, તો શબ્દો ધારદાર જોવે. કોઈ ગમે એવો ગાય મૂકી દે એવી રીતે નહીં, પણ મનથી એવો ભાવ હતો ને. એ દિવસે મેં જતીનભાઈ અને અમારા ભાઈ શિવમ ને બધા અકુભાઈ ને જોડાયા હતા. મેં ત્યારે કીધું હતું કે ભાઈ મારું 8-10 દિવસ કન્ટિન્યુ પ્રોગ્રામનું શેડ્યુલ હતું, છતાંય મારું ગળું ગાવાની હાલતમાં નહીં હતું. મારું ગળું 60% ચાલતું હતું ખાલી. એ 60% ગળામાં આરતી તમે જે આ બોલની ગાયેલી છે. તો માની કૃપા છે કે મને ખુદને એવું થઈ ગયું છે કે 60% ની 110% નું રિઝલ્ટ છે. બસ માતાજીની દયાથી ઘણા બધા ગીતો યુટ્યુબમાં અવેલેબલ છે ને બાકી લાઈવ પ્રોગ્રામ ને એવું કરું છું. તમને ઈચ્છા હોય તો બોલાવજો ક્યારેક. ચલો, મારું નામ ગોલાભાઈ છે. આજે પ્રસાદી ચોથી આવવાનું બોલા ભાઈ બારૈયાથી અહીંયા આવું. હા, એટલે ખાલી મનથી જ રાખી મારે એકવાર મારે અને આ ભાઈ બે બાજુમાં રાખી પ્રજાપતિ વાસમાંથી પ્રજાપતિ જય દાદા ગ્રુપ છે બોલાવો. આખું ગ્રુપ આવો. તમે એકલા છો માં આવો બધા લઈને આવાય. બોલો ભાઈ. મારે મારા બધા ગ્રુપ વાળાએ રાખ્યું હતું કે એટલે આખા ગ્રુપ વાળાએ ભેગા થઈને મહાપ્રસાદીનું આયોજન કર્યું. બરોબર. ભલે રામ આશીર્વાદ દરેકને. ઈચ્છા કરી હોય ખાલી ઈચ્છા એને કદાચ મનોકામના પૂરી કરી દો છો. તમે તો મારી પ્રસાદી કરાવી બધા ભેગા થઈ. બારે જાના બધાય પ્રજાપતિ વાસના. ભલે આશીર્વાદ. ભલે કોઈ મારા દીકરાને ઓળખતું હશે તોય નહીં ઓળખતા હોય તોય બધાના આશીર્વાદ આલું મેરડી. આટલા આવા જો જુવાના દીકરાઓ કદાચ મારા ભક્તિમાં રંગાયા હોય ને વડા હું સોલંકી પેઢીની મેલડી આશીર્વાદ આલું છું. શરબત પ્રસાદીમાં. હા, પ્રસાદી માટે સાહેબ. બરોબર. એટલે ખાલી હરખથી જ રાખ્યો. હા, હતી. ભલે રામ આશીર્વાદ પ્રસાદી સરબત રાખવા બધા ટાળા આપવા માટે ભાઈ. ભલે રામ.